તો અંબાજી ખાતે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ભાટવાસ ખાતે આવેલા મંદિરેથી આરતી કરી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આજે મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા। ડીજે બેન્ડ બગ્ગી પર શોભાયાત્રા નીકળતા સમગ્ર અંબાજી ભક્તિમય બન્યું હતું। બાબા રામદેવ પીર મંદિરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આજે ભોજન ભંડારો અને રાત્રે રાજસ્થાની ગાયક કલાકાર દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી ભાટવાસ ટેકરી પર આવેલા આ મંદિરમાં 22 વર્ષ પહેલા રણુજાથી જ્યોત લાવી શોભાયાત્રા શરૂ કરાઈ હતી, જે હાલ પણ દર વર્ષે નીકળે છે। આજથી અમે 22 વર્ષ પહેલા રણુજાથી રામદેવની અખંડ જ્યોત લાયેલી હતી। એ મહાસુદ બીજના દિવસે અમે લાયેલી હતી। એટલે આ મહાસુદ બીજના દિવસે અમે બરાબરથી શોભાયાત્રા નીકાળીએ છીએ, મોટો ગામ પ્રસાદ બનાવીએ છીએ, રાતે ભજન સંધ્યા થાય છે અને પૂરા ગામનું જમણવાર થાય છે અને એમાં અમને પૂરા ગામનો સપોર્ટ મળે છે અને બરાબર શોભાયાત્રા નીકાળીએ છીએ અમે। અને અમારા વણજારા સમાજ દ્વારા શોભાયાત્રામાં બધા વણજારા સમાજની વેશભૂષામાં બધા આવે છે અને રાતને રાજસ્થાનના મોટાથી મોટા કલાકાર બધા અહીંયા ભજન સંધ્યામાં આવે છે। એ શોભાયાત્રા એના માટે કાઢીએ છીએ કે રણુજા રામદેવ પીરથી અમે જ્યોત લાવેલા અહીંયા ને જ્યોતથી અમે લોકોએ બધું ગામમાંથી ભાવો બી લઈએ છીએ, સમાજનું બી લઈએ છીએ, લોકોનું જે દાન દક્ષિણા છે આપે એના હિસાબથી પૂરા ગામમાં શોભાયાત્રા કાઢી અને કમસે કમ 3000-4000 માણસનો જમણવાર કરીએ છીએ, પ્રસાદ કરીએ છીએ, ભજન પાર્ટી કરીએ છીએ। અંબાજીના તો નહીં પણ આજુબાજુ ગામના, ગુજરાતના, રાજસ્થાનના બધા યાત્રાઓ આવે છે, દર્શન કરે છે અને શોભા શુભ મુહૂર્તથી નીકળે છે અને બહુ સારું નીકળે છે। સવારે આરતી થાય છે, સાંજે આરતી થાય છે, પ્રસાદ થાય છે, ચા પાણી નાસ્તા બધું થાય છે।